ફંગોળાઈ ગયો. હા, ઘોડા ઘોડા ઘોડા, કોઈ ગીરા, કોણ ગીરા ભાઈ? આજની રાતની શરૂઆત થઈ ગઈ છે. ટાર્મેકના રોડ તો હતા જ નહીં. આજે ટોટલ રાઇડ છે અરાઉન્ડ 180 કિલોમીટરની, જેમાં મોસ્ટલી અમને ગ્રેવલ રોડ જ મળવાનો છે. પણ ખરેખર બહુ જ મજા આવી ગઈ. ચાલો તો આજની રાઇડની શરૂઆત કરીએ, આજના દિવસની શરૂઆત કરીએ ભગવાનનું નામ લઈને. બોલો અંબે માત કી જય, હર હર મહાદેવ, જય શ્રી રામ. આજે લગભગ આ રિવરની જોડે જોડે જ જવાનું છે એવું લાગી રહેલું છે. એકચ્યુઅલી ગ્રુપમાં બધા જોડે છે એટલે ડ્રોન શૂટ માટે ઊભા ના રહેવાય, કે ગ્રુપ રાઇડની આ એક જેમ એડવાન્ટેજ છે તેમ આમાંનો એક ડિસએડવાન્ટેજ પણ છે કે યુ કાન સ્ટે વોટ વેર એવર યુ વોન્ટ. બાકી જો અહીંથી ડ્રોન શૂટ લીધું હોય તો શું મજા આવે. મસ્ત ઓફ રોડિંગ ચાલે છે બોય, મજા આવે. પણ ડૉક્ટરનું બાઇક સખત ફંગોળાય છે. આખો લેન્ડસ્લાઇડવાળો એરિયા લાગે છે બધો. જે કૈલાસ માનસરોવરનું પ્લાન કરીએ છીએ ને દર્શનનું, તે બી આવું જ છે. પણ પતલો, આના આના જેટલો પહોળો નથી. ફંગોળાઈ ગયો. હા, પડતા બહીચો એટલે કંટ્રોલ લઈ લીધી. ધીરે ચાલવામાં પડી એવું લાગે છે રેતીમાં. પહાડના કલર બી એકદમ મસ્ત દેખાય છે, આપણા લડાખની જેમ જ. કોઈક જગ્યાએ હલકી હલકી. હવે આ પહાડ પર બધું ઘાસ દેખાય છે. ત્યાં સામે બેરન છે, થોડી ઘણી ઝાડી ઉગેલી છે, આખી ગ્રીન નથી. વાવ, શું વેલી ઓપન થઈ છે સામે યાર, મસ્ત. શું મસ્ત કલર છે આ માઉન્ટેન. એકમાં એવું લાગે કે જાણે રેતીનો પહાડ બનાવી દીધો હોય ને, મૂનલેન્ડ. અને ખાસ કરીને જે પેલો સામે પહાડ દેખાય છે વચ્ચે પાછો એક ગ્રીન પેચ છે થોડોક, તો એના હિસાબે એકદમ બ્યુટીફુલ લાગે છે. ઓહો, ઠેકો છે કે ઠેકો? ઠેકો છે કે ઠેકો એમ, દારૂની દુકાન. યાર સામે કલર તો જુઓ પહાડના. વાવ. જીમની, હા હા, જીમની હતી, જીમની, સુઝુકી જીમની. સામે મસ્ત લાગે છે એકદમ મીડોસ જેવું. આમ આજુબાજુ બધી બેરન પહાડી છે અને એના ફ્રન્ટમાં એકદમ મસ્ત ગ્રીન લાગે છે યાર. ધીસ ઇઝ ઓલ અવર લાઇનઅપ. ઘોડા 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 ઘોડા, બે લઈડા. અમારા ટીમ લીડર તો અમને એવું કીધેલું હતું કે ભાઈ આજે આખો દિવસ ઓફરોડ જ છે, મતલબ ગ્રેવલવાળા જ રોડ છે. ખબર નહીં, તકરીબન 50 કિલોમીટર આવ્યા, એમાંથી 20 કિલોમીટર તો અમારે હાઈવે જ હતો. આઈ થિંક અહીંયા બધાએ ફ્યુઅલ અપ કરવાનું હશે. અહીંયા બધી જે અમારી હોન્ડાની બાઇકો છે એમાં જ ફ્યુઅલ અપ કરવાનું છે. બાકી BMWની તો ટેન્ક મોટી છે એટલે એમાં કંઈ જરૂર
નથી. લગભગ 10-10:30 નીકળ્યા હતા. 50-60 કિલોમીટર જેવી રાઈડ પૂરી થયેલી છે. થોડો એમાં 30 કિલોમીટર ઓફરોડ હતું, 20 કિલોમીટર ટાર્મેક હતું. હવે આગળ આઈ ડોન્ટ નો શું છે તે. અત્યારે એક આ જગ્યાએ પેટ્રોલ પુરાવવા માટે ઉભા રહ્યા હતા અને થોડું ઘણું લાઇટ રિફ્રેશમેન્ટ લીધું, ચા પાણી કોફી અને પાણી પીધું. બસ તો હવે અહીંથી નીકળીશું થોડી વાર રહીને. બાકી મારે સરાઉન્ડિંગ જે તમે જુઓ, આખું પહાડોની વચ્ચે સરસ મજાના લે જેવી ફિલિંગ આવી જાય એવું છે મારા ભાઈ. અહીંયાથી સરસ મજાની કોફી પીધી અને હવે વી આર બેક ઓન રોડ. કર્સ બાબુ જુઓ, બધી જૂની જૂની ગાડીઓ છે. પેલી ગાડી ભંગારમાં મસ્ત પડેલી છે. મસ્ત જઈ રહેલું છે યાર. કારની પાછળ ટ્રેલર બાંધ્યું છે ને, ટ્રેલરમાં ઘેટા લઈને જાય છે. મસ્ત યાર. હે એવું જ લાગે છે કે કારગિલથી લેહ તરફ જઈ રહેલા છે. સરસ મોન્યુમેન્ટ બનાવેલું લાગે છે મસ્ત સામે યાર. શું છે ખબર નહીં. એ મોન્યુમેન્ટ જ છે. મસ્ત લાગે છે. આવા બેકગ્રાઉન્ડમાં આવા કલરના ઘર ખરેખર સરસ લાગે છે. આ મોસ્ક મસ્ત બનાવેલી છે યાર. ચલો તો અહીંથી હાઈવે છોડવાનો છે કે બોય, એવું જ લાગે છે. વોટર ક્રોસિંગ નાનું આમ તો મસ્તું. ચલો પાછો ઓફરોડિંગ ચાલુ એવું લાગી રહેલું છે. બ્યુટીફુલ લોકેશન પર અમે ઊભેલા છીએ લંચ માટે. લંચ અહીંયા કરીશું. એક ગામની બહાર એક મીડોસ છે, તેમાં રોકાઈ ગયા છે. હવે અહીંયા લંચ કરીએ. અહીંયા સરસ જગ્યાએ બેસીને લંચ કરી દીધું. બેઝિક લંચ હતું પણ ઇટ્સ વિથ ચિકન એન્ડ એવરીથિંગ. સો બી સેટિસ્ફાઈડ. અને હવે પાછા અમે આવી ગયા છે રોડ ઉપર. અને જે હિસાબે અમારા ટીમ લીડરે કીધું છે, ટુડે વી આર ગોઈંગ ટુ ક્રોસ અનધર પાસ. હોપફુલી ત્યાં ટનલ નહીં બની ગઈ હોવી જોઈએ, નહીં તો ખબર જ નહીં પડતી કે ક્યારે પાસ નીકળી ગયો. આ છોકરું પેલું છે જાંગ્યો પહેરીને પાર્ટી નાવા પડો. હા એ જ છે. कोई गिरा, कौन गिरा भाई? कौन भाई? पुनीत के मोहन लागे एक फेलो राइडर आ बम्पर थी कूदीने जस्ट पड़ी गया. लेट्स सी. मुझे मालूम है फर्स्ट मेटाटार्सल का तेरे को हेयर लाइन होगा बहुत मैक्सिमम, अगर हुआ तो डिपेंड्स ऑन इम्पैक्ट, कितना बड़ा इम्पैक्ट हुआ. एक क्रॉस ट्रैक है.
क्रॉस टाई हाँ क्रॉस है लाइक दैट નહીં मैं अप्लाई कर दूँ मालूम है અમારી રાઈડનો પહેલો ફોલ થઈ ગયો. અમારે એક ફ્રેન્ડને સ્પીડ બ્રેકર દેખાયું નહીં અને પડી ગયા. મે બી કદાચ એન્કલમાં કંઈક ઇન્જરી હોય એવું લાગે છે, તો એને તો ગાડીમાં બેસાડી દીધા અને વી આર બેક ઓન રોડ. એકચ્યુઅલી આજનો દિવસમાં એવું લાગે છે કે ઘણો લાંબો થશે. એટલે બપોરના 2 વાગી ગયા છે. સાચું રીડિંગ જો ઓડોમીટર બતાવતું હશે તો હજુ તો ખાલી 75 કિલોમીટર અમે આવ્યા છે અને હજુ બીજા 100 કિલોમીટર જેવું બાકી છે. કારણ કે સવારે બ્રીફિંગમાં કીધું હતું કે 180 કિલોમીટર જેવું આજનું રાઇડિંગ છે. આ બંને બાજુ પહાડો પર જુઓ ને તો એકદમ ગ્રીન ઘાસની પેલી ચાદર વિછાવી હોય ને, મખમલની કાર્પેટ એવું એકદમ દેખાય છે. અને ત્યાં દૂર પાછા સ્નો કેપ માઉન્ટેન્સ છે. ગાયાના કલર કેવા છે, એકદમ આમ કંઈક અલગ જ નહીં દેખાતા. રૂવાટી વાળી ગાય છે, રૂવાટી વાળી. કલર તો જુઓ આ પહાડનો, મસ્ત એકદમ લાલ પથ્થર. સલા પૂરેપૂરા ધૂળકા ફૂલ બની ગયેલા છે. ધૂળ ખાઈને હાલત ખરાબ થઈ ગયેલી છે. આટલું બધું પહેરેલું છે, હેલ્મેટ છે, એની અંદર બાલકલાવા છે, તો એ મોંમાં ધૂળ જાય છે. બાકી વેલી બહુ બ્યુટીફુલ છે, એ હકીકત છે. અહીંયા અમે ઘોડાનું બહુ ચલન લાગે છે આમ જોવા જઈએ તો. મસ્ત સ્ટીફ છે હવે અહીંયાથી ભાઈ. જમણી બાજુના પહાડ તો જુઓ, આજુબાજુ બંને ગ્રીન પહાડ છે ને વચ્ચે આખો લાલ પહાડ છે. રેતી હોય ને, રેતીનો ઢગલો કર્યો હોય ને એવું જ લાગે છે. ઝંસ્કારની યાદ આવી ગઈ. ઝંસ્કાર આ તો ઉતરી જાઓ ને, આપણને કહે છે પાસ પર જઈશું. મને એવું હતું કે સીધા પાસ પર જઈશું આપણે. ત્યાં સામે એવું નથી લાગતું કે પેલા કપચીના ઢગલા માર્યા હોય. અલગ અલગ કલર, કેટલા બધા કલર છે, અલગ અલગ શેડ છે બધા એક જ પહાડ પર. ત્યાં સામે દેખાય છે કોલ માઇન્સ છે. કેટલા બધા કોલના ઢગલા પડેલા છે. ત્યાંથી બધી ટ્રકો ચાલી રહેલી છે ક્યારની. મરી ગયા. ધૂલ હી ધૂલ, ધૂલ કા ફૂલ. મૂનલેન્ડ આવ્યું, મૂનલેન્ડ. રોડ સાંકડા થઈ ગયા, પેલું ખાન ગઈ એટલે થાકી ગયા. ધીમે ધીમે ચલાવીને ગ્રુપમાં તો યાર. આઈ થિંક પાસ આવી ગયો છે. અહીંથી બધું પછી ડાઉનહિલ ચાલુ થવી જોઈએ. जतिन इज एंजॉइंग एकला एकला आई क्या ऊपर અમે ફાઇનલી પહોંચી ગયા છે કોરા કચ્છ પાસ. અલ્ટિટ્યુડ છે અરાઉન્ડ પડી ગઈ 3340 મીટર. સો અરાઉન્ડ યુ કેન સે 11-12,000 ફીટ. ચલો સારો અહીંયા સરસ ટાઈમ પાસ કર્યો. હવે પાછા માઉન્ટ કરીએ અને જઈએ આગળ. સ્નો 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 જે નદી છે એ થીજેલી છે. અહીંયા થોડો ઘણો બરફ છે, તો ચાલો એની મજા લઈએ.
પતાઈને મારે જરાક ઊભા રહેવું પડશે જતીનભાઈ. કેમેરો તૂટો છે કે માઉન્ટ શું થયું છે જોવું પડે. હેલ્મેટ પડીને તારે મને એમ કે નથી તૂટ્યો, પણ હેરું એટલે નીચે ઉતારી જઈએ પછી ઊભા રહી. આ રોડ આવી ગયો ને ત્યાં ઉભારો નહીં. અહીંયા મારા કેમેરાનું માઉન્ટ તૂટી ગયું હોય તો હું આગળ કંઈ રેકોર્ડ નહીં કરી શક્યો. તો હવે આગળ જઈને હું મળું છું સીધું તમને સોનકુલ લેક પર. આજે અમારો સ્ટે આમાં છે. ઇટ ઇઝ કોલ્ડ યટ ટ્રેડિશનલ કિર્ગિઝ હાઉસ. એ વાહ, અરે વાહ, અરે વાહ. ઓકે, આપણી જેમ સ્પીતિમાં હોય છે એ રીતે બુખારી છે અને 3 પલંગ છે. 3 બેડ ઇઝ ધેર. બાકી બ્યુટીફુલી બનાવેલું છે. પાછો એક આજે લોચો પડી ગયો. મારી હેલ્મેટ પડી ગઈ હતી એટલે કેમેરાનું માઉન્ટ નીકળી ગયું. એટલે છેલ્લા 20 કિલોમીટર મારાથી રેકોર્ડ નહીં થયા. તો એમાં કંઈક રીતે એને ફિક્સ થઈ જાય કે સમથિંગ લાઈક ગ્લુ એન્ડ એનીથિંગ તો ગુડ. હોપફુલી થઈ જવું જોઈએ, નહીં તો લોચો પડશે. સરસ ડિનર થઈ ગયું. એકચ્યુઅલી એક જ પ્રોબ્લેમ હતો, અહીંયા વેજ અને નોનવેજ બંને અવેલેબલ હતું. નોનવેજમાં ઓનલી બીફ જ હતું એટલે આજે વેજ ટ્રાય કરી લીધું. પણ યાર આપણે ઇન્ડિયા જેવી, આપણા ભારત જેવી મજા નહીં આવે. બટ ફાઇન. બાકી અમારે આ સામે જે યટ્સ દેખાય છે તેમાં અમારો સ્ટે છે. અને આગળ આપણે કિર્ગિસ્તાનની પેંગોંગ લેક છે, ત્યાં આગળ એવું કહી શકાય. ઠંડી જોરદાર છે, સખત ઠંડી છે અને કદાચ લાગે છે કે રાત્રે વરસાદ પડશે. લેટ્સ સી. તમને મેં મારા યટની ટૂર તો આપી જ દીધી છે અને આપણે બુખારી પણ જોઈ લીધી જે સ્પીટી વેલીમાં હોય છે. તો પછી આજના બ્લોગને અહીંયા જ એન્ડ કરીએ. સો ધીસ ઇઝ મી ચિરાગ ગાંધી સાઇનિંગ ઓફ ફ્રોમ કિર્ગિસ્તાન. બાય બાય, જય શ્રી કૃષ્ણ, આવજો.